સુરત શહેરમાં પડી રહેલ ભારે વરસાદના કારણે સુરતની તસવીરો કેવી થઈ ગઈ છે તસવીરોના માધ્યમથી આપને બતાવી રહ્યો અત્યારે આપ જોઈ શકો છો આ પર્વત ગામનો રોડ રસ્તો છે અને પર્વત ગામ પાસે જે પાણી ભરાયો છે ત્યાંની આ તસવીરો છે જે પાણી ભરાયો છે રોડ રસ્તા પર એનામાંથી જ વાહન ચાલકો પોતપોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે અને સાથે સાથે જ બીજી દ્રશ્યો આપને હું બતાવવાની કોશિશ કરીશું કે હાલ રોડ પર પાણી ભરાયા છે સાથે સાથે સ્કૂલની બહાર પણ પાણી ભરાયો છે એ અત્યારે આપ જોઈ શકો શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય નામની જે સ્કૂલ છે તેની સામે પાણી ભરાયો છે અને હાલ તો સરકારી આદેશ મુજબ સ્કૂલો બંધ રાખવામાં આવ્યા છે પણ અત્યારે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એટલે કે ક્યાંય પણ પાણી નહીં ભરાશે એવા દાવા કરવામાં આવ્યા હતા એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો તો સુરતના પર્વત ગામ વિસ્તારમાં જે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે એમાંથી જ લોકો પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે તો તસવીરો સુરતના અલગ અલગ વિસ્તારમાંથી જ આવી જ પ્રકારની સામે આવી રહી છે એ પર્વત ગામ વિસ્તાર હોય કે ઉધના વિસ્તાર હોય કે લીંબાદ વિસ્તાર હોય કે સરા દરવાજા વિસ્તાર હોય તમામ જગ્યા ઉપર પાણી આ જ પ્રકારે ભરાયા છે અને જો કે જાહેરાત કરવામાં આવી છે એ મુજબ સુરત શહેરની સ્કૂલો આજે બંધ કરવામાં આવી છે અને જિલ્લાની પણ સ્કૂલોની જાહેરાત એ પ્રકારે કરવામાં આવી છે યથા યોગ્ય નિર્ણય લેવાનું જે વાત છે તે સ્કૂલના પ્રિન્સિપલ પર છોડવામાં આવી છે તો સુરત શહેરની આ તસવીરો છે સુરત શહેરના પર્વત ગામ વિસ્તારમાં જે પાણી ભરાયા છે તેની તસવીરો છે અને સ્કૂલની સામે પણ પાણી ભરાય તેની તસવીરો છે ત્યારે આપ જોઈ શકો છો વાહન ચાલકો છે તે પોતપોતાનું વાહન આમાંથી લઈને પસાર થઈ રહ્યા છે તો સુરત શહેરની જે સુરત છે એ બદસુરત થઈ ચૂકી છે વરસાદની આ મોસમમાં વધુ એક તસવીરો સામે આવી છે સુરતમાં પડી રહેલ ભારે વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાના જે નાના કર્મચારીઓ છે સફાઈ કર્મચારીઓ છે તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે તસવીરો અત્યારે હું આપને બતાવવા જઈ રહ્યો છું તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની કે મહિલા સફાઈ કર્મચારી છે તે પાણીમાં ઊભા રહીને જે જગ્યાથી ગટરમાં પાણી અંદર જઈ રહ્યો છે એ જગ્યા પર કચરો વીણવાનું કામ કરી રહ્યા છે કારણ કે જે કચરો છે ક્યાંક ને ક્યાંક ગટરમાં ન જાય અને જેથી કરીને ગટર ચોકઅપ ના થાય તો એ કામ કેમ કે સુરત મહાનગરપાલિકાની આ મહિલા કર્મચારી પાણીમાં રિસ્ક લઈને ક્યાંક ને ક્યાંક કરી રહી છે વરસાદ પડી રહ્યો છે નીચે પણ પાણી છે આસમાનથી પણ પાણી વરસી રહ્યો છે ત્યારે મહિલા કર્મચારી પોતાની જવાબદારીને બખૂબી અહીં નિભાવતા નજરે પડી રહ્યા છે કેમ કે કચરો જે વરસાદના પાણીમાં કચરો વહીને આવે છે તે કચરો ગટરમાં ના જાય ગટર ચોકઅપ ના થાય એ જવાબદારી ક્યાંક ને ક્યાંક મહિલા કર્મચારી અહીંયા નિભાવી રહી છે તો સુરત શહેરની આ તસવીરો છે સુરત શહેરની અંદર જે પર્વત ગામ વિસ્તાર આવેલું છે ત્યાંની આ તસવીરો છે તો જે તમામ કર્મચારીઓ છે જે સફાઈ કર્મચારીઓ છે રોડ રસ્તા ઉપર તો સફાઈ કરી જ રહ્યા છે સાથે સાથે પાણીની અંદર પણ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે પાણીમાં વહીને જે કચરો આવે છે એ કચરોને રોકવા માટે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ને કે મહિલા કર્મચારી ખૂબ રિસ્ક લઈને અહીંયા કામ કરતા હોય એવું નજરે પડી રહ્યું છે કારણ કે જે જગ્યા પર મહિલા ઊભી છે એ જગ્યા પર ગટરની અંદર પાણી નિકાલ થઈ રહ્યું છે અને કચરાને રોકવા માટે આ મહિલા અહીં વરસાદમાં ખૂબ કામ કરી રહી છે અને આ તસવીરો પર્વત ગામ વિસ્તારની છે જ્યાં પાણીનો ભરાવો થયો છે અને પાણી જ્યાં ભરાવો થયો છે પાણીનો નિકાલ ઝડપથી થાય ગટર ચોકઅપ ના થાય તો એક મહિલા કર્મચારી અહીં ઈમાનદારીથી કામ કરતા નજરે પડી રહ્યા છે તો સુરત શહેરમાં જે ખાસ કરીને સફાઈ કર્મચારીઓ છે એ તમામ રોડ રસ્તાઓ કચરા સાફ કરી રહ્યા છે અને સાથે સાથે અહીં આપ જોઈ શકો છો તો એક મહિલા કર્મચારી જે છે પાણીની અંદર ઊભી રહીને પણ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે તો સુરત શહેરની તસવીરો છે પર્વત ગામ વિસ્તારની તસવીરો છે ત્યાં એક મહિલા પાણીની અંદર ઊભી રહીને કામ કરી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત